નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સંકરણ અને તેના પ્રકારને આપણે જુદા જુદા ઉદાહરણો દ્વારા સમજ્યા પછી ત્યાર પછીનો આપણે એક અગત્યનો ટોપિક અથવા તો આપણી થિયરી ગણાય, જે છે તમારી આણ્વીય કક્ષકવાદ, મોલિક્યુલર ઓર્બિટલ થિયરી. આ તમારું જે ટોપિક છે એ ટોપિકમાં કાં તો તમને 3 માર્કનો પ્રશ્ન, 5 માર્કનો પ્રશ્ન અથવા તો થિયરીને રિલેટેડ તમને જુદા જુદા અણુઓ જે છે જે આપણે આગળ ભણીશું એ અણુઓમાંથી કોઈ પણ એક અણુના સંદર્ભમાં તમને તેના આણ્વીય કક્ષકનો તમને આરેખણ એટલે કે ચિતાર એ પૂછી શકાય, અથવા તો તમને 1 માર્કનો હેતુલક્ષી પ્રશ્ન એના બંધ ક્રમાંક કે પછી સ્થિરતા કોઈ પણ આધારિત, આપણે ચુંબકીય ગુણધર્મ પણ આવશે એમાં, તો એ આધારિત તમને પ્રશ્ન હેતુલક્ષી પ્રકારનો પણ આવી શકે છે. એટલે આ તમારો ટોપિક છે એ બાહ્ય પરીક્ષામાં પણ આમાંથી પૂછાય જ છે પ્રશ્ન, અને આપણા સ્કૂલની પરીક્ષાની અંદર પણ તમારે આને અંદરથી લગભગ એકાદ કોઈ પણ 1 માર્કથી માંડીને 5 માર્ક સુધીનો એક પ્રશ્ન આની અંદરથી આવી શકે છે. તો એ આધારે હું એને અગત્યનો ટોપિક કહું છું, જેમાં અત્યારે આપણે હવે 3 માર્કનો અથવા 5 માર્કનો પ્રશ્ન પૂછી શકાય એવો તમારો જે પ્રશ્ન છે એ પરમાણ્વીય કક્ષકોના રૈખિક સંગઠન દ્વારા આણ્વીય કક્ષકની રચના સમજાવો, આવો પ્રશ્ન આવી શકે. બુકમાં તમારે આ જે મુદ્દો છે એ પાછલા પેજ પર છે, એટલે કે મુખ્ય તમારો જે મુદ્દો છે જે આણ્વીય કક્ષક જે આપણો છે એને આધારિત તમારે કેટલીક એની વિશિષ્ટતાઓ અથવા ખાસિયતો છે એ ટોપિક છે, ત્યાર પછી આ છે. પરંતુ મેં પહેલા આ થિયરી એટલા માટે લઉં છું કે તમને આના પરથી ખ્યાલ આવે કે ભાઈ આણ્વીય કક્ષકની જે રચના થાય છે કેવી રીતે થાય છે, તમને એનો ખ્યાલ આવે તો એ આધારે તમારે એની અંદર જે વિશિષ્ટતા 7 મુદ્દા આપ્યા છે એ પણ તમે સમજી શકો. માટે પહેલા આપણે આ થિયરીને જોઈએ. તો પ્રશ્ન તમારો આ રીતે આવી શકે: પરમાણ્વીય કક્ષકોના રૈખિક સંગઠન દ્વારા આણ્વીય કક્ષકની રચના સમજાવો, અથવા તો આણ્વીય કક્ષકવાદ યોગ્ય ઉદાહરણ આપી સમજાવો, અથવા આણ્વીય કક્ષકવાદ હાઇડ્રોજન અણુના ઉદાહરણ દ્વારા સમજાવો. ગમે તે રીતે આવે પ્રશ્ન, 3 માર્ક અથવા 5 માર્ક. તમારી પેટર્ન જે છે પ્રશ્ન પૂછવાના સંદર્ભમાં જે તમારું માળખું છે એની અંદર 5 માર્કનો પ્રશ્ન પણ છે, એટલા માટે હું 5 માર્ક શબ્દ વાપરું છું. તો અહીંયા આપણે એની અંદર શું લખવાનું છે, કઈ વસ્તુ અગત્યની છે એને જોઈએ. તો પહેલા તો તમને એવું કીધું કે ભાઈ આ આણ્વીય કક્ષકવાદ છે એ કયા વૈજ્ઞાનિકે રજૂ કર્યો, જાણવું જરૂરી છે. તમે અંદર ઉલ્લેખ કદાચ ન કરો તો બહુ વાંધો નથી. તો આણ્વીય કક્ષકવાદ જે છે એ મુલિકન અને હુન્ડ નામના વૈજ્ઞાનિકે રજૂ કરેલો છે, એટલે કે વિકસાવેલો છે. હવે આ વાદ મુજબ આણ્વીય કક્ષકની રચના કેવી રીતે થાય છે, તો કે આણ્વીય કક્ષકની રચના બંધ રચનામાં ભાગ ભજવતા પરમાણ્વીય કક્ષકોના તરંગ વિધેય સાઈ સંજ્ઞા, બીજા ચેપ્ટરની અંદર આપણે આને સમજેલા છે. તો પરમાણ્વીય કક્ષકોના તરંગ વિધેયના રૈખિક સંગઠનથી આણ્વીય કક્ષકની રચના થાય છે. તમે આ રીતે લખો તો પણ ચાલશે. અને આણ્વીય કક્ષકની રચના બંધમાં ભાગ ભજવતા પરમાણ્વીય કક્ષકોના તરંગ વિધેયના રૈખિક સંગઠનથી થાય છે, આવું લખશો તો પણ ચાલશે. તો અહીં તમને પહેલું સ્પષ્ટ કરી આપ્યું કે ભાઈ આણ્વીય કક્ષક કેવી રીતે રચાય. તો આણ્વીય કક્ષકની રચના એ અણુની રચનામાં જે પરમાણુઓ ભાગ ભજવે છે તે પરમાણુઓની પરમાણ્વીય કક્ષકોના તરંગ વિધેયના રૈખિક સંગઠનથી થાય છે. જેમાં આપણે હવે હાઇડ્રોજન અણુનું ઉદાહરણ લઈએ છીએ. હવે અહીંયા તમને આવું પણ સ્પષ્ટ કર્યું છે, આવું તમે ન લખો તો વાંધો નથી, પણ લખ્યું છે તો હું તમને સ્પષ્ટ કરું કે આ શું છે. સમકેન્દ્રીય દ્વિપરમાણવીય H2 અણુ. સમકેન્દ્રીય એટલે એવા અણુઓના ઉદાહરણ કે જેની અંદર તમારા એક જ પ્રકારના પરમાણુઓ હોય, એક સરખું કેન્દ્ર ધરાવતા, એટલે આપણે એવી રીતે ગણ્યું એક જ પ્રકારના પરમાણુઓથી બનેલો તમારો જે અણુ છે તેના સંદર્ભમાં વાત કરી. દાખલા તરીકે H2, N2, O2, Cl2, Br2, O3. O3માં 3 ભલે 3 પરમાણુ ઓક્સિજનના છે, પરંતુ પરમાણુ ઓક્સિજનના સમાન છે, એટલે એ બધા સમકેન્દ્રીય કહેવાશે. વિષમ કેન્દ્રીય તો એની અંદર એક કરતાં વધુ પરમાણુઓથી બનેલો તમારો જે અણુ છે એ વિષમ કેન્દ્રીય થયો, જેમ કે CH4, H2O, BeCl3. આપણે જે બધા ઉદાહરણ જોયા આગળ, PCl5, SF6, આ બધા તમારા વિષમ કેન્દ્રીય ગણાય. તો અહીંયા આપણે સાદું સરળ ઉદાહરણ લઈએ છીએ હાઇડ્રોજન અણુનું, અને એના દ્વારા આણ્વીય કક્ષકવાદને સમજવાનો પ્રયત્ન કરીએ.
તો હાઇડ્રોજન અણુ છે એની અંદર હાઇડ્રોજનના 2 પરમાણુ છે, જેને તમે H1 H2 પણ કહી શકો. અહીંયા 1 2 ને બદલે AB લીધા છે. તો હાઇડ્રોજન અણુ A અને B 2 H પરમાણુઓ ધરાવે છે, જે એક ઇલેક્ટ્રોન ધરાવે છે. એટલે આપણને ખબર છે કે હાઇડ્રોજન પરમાણુ છે એની સંયોજકતા કક્ષક ગણો તો એમાં 1s કક્ષક છે અને એમાં 1 ઇલેક્ટ્રોન છે. એટલે બંને હાઇડ્રોજન પરમાણુ 1 ઇલેક્ટ્રોન ધરાવે છે. બંને પરમાણુઓની પરમાણુીય કક્ષકો એટલે 1s કક્ષકના સંદર્ભમાં જઈએ છે તો એના તરંગ વિધેય, જેને અહીંયા psi A અને psi B દ્વારા દર્શાવ્યા છે. તો આ બંને હાઇડ્રોજન પરમાણુઓ જે બંધમાં ભાગ ભજવે છે તેમની પરમાણુીય કક્ષકોના તરંગ વિધેય psi A અને psi B ના રૈખિક સંગઠનથી આણ્વીય કક્ષક રચાય છે, જે આપણે અહીં પહેલા જોઈ લઈએ. આ મેં તમને આ જ પ્રકારનો તમારે આને આપણે આરેખણ અથવા ચિતાર કહી શકીએ. કોઈ પણ અણુના સંદર્ભમાં આપણે આવું દોરવાનું આવશે. હાઇડ્રોજન અણુથી શરૂ કરીએ છીએ, છેલ્લે આપણે નિયોન સુધી આ પ્રમાણે જવાનું રહેશે. તો અહીંયા જુઓ, આ પરમાણુીય કક્ષકો તમારી 2 હાઇડ્રોજનમાં 2 હાઇડ્રોજન પરમાણુઓ છે તો એની પરમાણુીય કક્ષકો થઈ, અને 2 પરમાણુીય કક્ષકોનું સંમિશ્રણ થાય તો એની અંદર તમને વચ્ચે જે મળે એ તમારી આણ્વીય કક્ષક કહેવાય. તો મેં નીચે તમને પહેલા સ્પષ્ટ કરી આપ્યું, પરમાણુીય કક્ષક અને વચ્ચે આણ્વીય કક્ષક. હવે પરમાણુીય કક્ષકમાં 2 પરમાણુ હાઇડ્રોજનના છે જે આપણે HA અને HB કીધા. એનું પરમાણુીય કક્ષકનું તરંગ વિધેય જેને આપણે psi A અને psi B થી દર્શાવ્યા. બંનેમાં 1 ઇલેક્ટ્રોન સંયોજકતા કોષમાં છે એ પણ આપણે દર્શાવ્યું. હા, અહીંયા પહેલેથી આપણે શું કર્યું કે ભાઈ ઇલેક્ટ્રોનની સ્પિન પરસ્પર વિરુદ્ધ દિશામાં છે એવું સ્પષ્ટ કરી દીધું, કે જેને કારણે સંમિશ્રણ તમારું તમે સમજી શકો. હવે જ્યારે આ 2 પરમાણુીય કક્ષકો સંમિશ્રિત થાય એટલે કે તેના તરંગ વિધેયનું સંમિશ્રણ થયું. રૈખિક સંગઠન શબ્દ વાપર્યો છે બુકમાં. રૈખિક સંગઠન એટલે એક સરળ સીધી રેખામાં બંને જોડાય, જે આપણે હજુ આગળ વિસ્તૃત રીતે સમજીશું. બંનેના જોડાણથી તમને 2 પ્રકારની આણ્વીય કક્ષક મળે. સામાન્ય રીતે આપણે એવું સમજીએ કે 2 પરમાણુઓ એકબીજા સાથે સંમિશ્ર થાય એટલે જે પણ તમારો બંધ રચાય, જેને આપણે અણુ તરીકે ગણીએ તો એક જ રચાવાનો. અહીંયા તમને 2 આપ્યા. 2માં એક તમારું પરમાણુીય કક્ષક કરતા નીચેના ભાગમાં છે, જેને આપણે અહીંયા બંધકારક કક્ષક તરીકે ઓળખાવી, અને બીજી તમારી જે આ તમારી પરમાણુીય કક્ષકો છે એના કરતા ઉપરના ભાગમાં છે એ તમારી બંધ પ્રતિકારક કક્ષક તરીકે દર્શાવી. હવે સ્વાભાવિક છે, આપણને ખબર છે કે આપણે આ ઉર્જાનો સ્તર તમારી બુકમાં અહીંયા આપ્યું જ છે. ઉર્જાનો સ્તર નીચેથી ઉપર તરફ જાઓ તેમ વધે તો સ્વાભાવિક છે કે પરમાણુીય કક્ષકો કરતા જે તમારી બંધકારક કક્ષક આણ્વીય કક્ષક જેને કહીએ એની ઉર્જા ઓછી છે, નીચે છે એટલે. જ્યારે બંધ પ્રતિકારક આણ્વીય કક્ષક છે એની ઉર્જા પરમાણુીય કક્ષક કરતા વધારે છે, સ્પષ્ટ થાય. તો આપણે ઇલેક્ટ્રોન દાખલ થવાના નિયમોમાં ભણી ગયા છે કે સામાન્ય રીતે પરમાણુમાં સૌ પ્રથમ ઇલેક્ટ્રોન નીચી ઉર્જા અથવા ઓછી ઉર્જા ધરાવતી કક્ષકમાં દાખલ થાય. એ જ વસ્તુ અહીંયા પણ આણ્વીય કક્ષકમાં લાગુ પડશે. તો કે આણ્વીય કક્ષકમાં ઇલેક્ટ્રોન નીચી ઉર્જા ધરાવતી કક્ષકમાં પ્રથમ દાખલ થાય. તો એ તમારો આઉફબાઉ નિયમ થયો. તો હવે બંનેમાં 1 ઇલેક્ટ્રોન છે એટલે 2 ઇલેક્ટ્રોન તમારા છે એ સ્વાભાવિક છે બંધકારક આણ્વીય કક્ષકમાં દાખલ થાય છે, અહીં બતાવ્યું છે પ્રમાણે. પછીનો નિયમ બીજો તમારો આવે કે ભાઈ મહત્તમ 2 જ ઇલેક્ટ્રોન સમાઈ શકે. એટલે અહીં 2 છે એટલા માટે 2, ધારો કે ત્રીજો હોત તો અહીંયા 2 જ દાખલ થતા, ત્રીજો પછી તમારે ઉપર દર્શાવવો પડતો. તો હું તમને સ્પષ્ટ એટલા માટે કરું છું કે આ બધી જ વસ્તુઓ જે આપણો તમારો પહેલો ટોપિક છે આનો, જે તમને વિશિષ્ટતાઓ અથવા ખાસિયતો તમને 7 મુદ્દામાં સમજાવી છે, એમાં આ બધું આવી જાય છે. એટલે આઉફબાઉના નિયમનું પાલન પણ થાય. 3 ઇલેક્ટ્રોન હોય તો 2 જ અહીં દાખલ થાય, ચોથો ઉપર જાય એટલે તમારો પાઉલીનો નિષેધ સિદ્ધાંત થઈ ગયો. અને એની સાથે સાથે ત્રીજો તમારો જે છે હુન્ડનો મહત્તમ સ્પિન ગુણકતાનો નિયમ એ પણ આવે કે જ્યારે ઇલેક્ટ્રોન તમારા દાખલ થાય તો એ બંનેની સ્પિન પરસ્પર વિરુદ્ધ દિશામાં હોય, એ જ પ્રમાણે ઇલેક્ટ્રોન તમારા દાખલ થશે. સમશક્તિ કક્ષકોના સંદર્ભમાં છે તો એ પણ આપણે આગળ ઉદાહરણ આવશે ત્યારે સ્પષ્ટ થશે. તો અહીંયા આ બધું મેં તમને વધારાનું કહ્યું કારણ કે એ આપણે આગળ મુદ્દામાં સમજવાનું છે ત્યારે હું એ સ્પષ્ટ નહીં કરું એટલા માટે. બાકી લખાણમાં તમારે આવી ગયું કે ભાઈ હાઇડ્રોજન પરમાણુ છે એની પરમાણુીય કક્ષકોના તરંગ વિધેય psi A અને psi B ના રૈખિક સંગઠનથી આણ્વીય કક્ષક રચાય છે, જે સામાન્ય રીતે તેના સરવાળા બાદબાકી દ્વારા થાય, જેને અહીંયા મેં સંજ્ઞા સ્વરૂપે દર્શાવ્યું psi mo. mo એટલે આણ્વીય કક્ષક. મોલિક્યુલર ઓર્બિટલ મેં તમને પહેલા સ્પષ્ટ શબ્દ કર્યો.
બરાબર સાઈ એ પ્લસ ઓર માઇનસ સાઈ બી. હવે આ રૈખિક સંગઠન બે પ્રકારની આણ્વીય કક્ષકો રચે, એક સિગ્મા અને બીજી સિગ્મા સ્ટાર. તો આપણે પહેલા એ જોઈ લઈએ. સિગ્મા બરાબર સાઈ એ પ્લસ સાઈ બી, એટલે કે બે તમારી જે પરમાણ્વીય કક્ષકોના તરંગ વિધેયનો સરવાળો થાય તો તમને સિગ્મા પ્રકારની આણ્વીય કક્ષક મળે, જે આ રહી સિગ્મા બરાબર સાઈ એ પ્લસ સાઈ બી સરવાળાથી, જેને આપણે બંધકારક આણ્વીય કક્ષક તરીકે ઓળખીએ છીએ. અને બીજું સાઈ સ્ટાર બરાબર સાઈ એ માઇનસ સાઈ બી, બે પરમાણ્વીય કક્ષકોના તરંગ વિધેયની બાદબાકીથી તમને સિગ્મા સ્ટાર પ્રકારની, એટલે આ રહી સિગ્મા સ્ટાર બરાબર સાઈ એ માઇનસ સાઈ બી, સિગ્મા સ્ટાર પ્રકારની આણ્વીય કક્ષક મળે, જેને આપણે બંધ પ્રતિકારક આણ્વીય કક્ષક કહીએ છીએ. એટલે અહીં તમારી પાસે એ પણ સ્પષ્ટ થયું, બે પરમાણ્વીય કક્ષકો બંધ રચનામાં ભાગ ભજવતી બે પરમાણ્વીય કક્ષકો તમારી છે, એના સ્વીકાર્ય તરંગ વિધેયના સરવાળાથી તમને બંધકારક આણ્વીય કક્ષક મળે, જેને તમે સિગ્મા, હજુ આપણે પાઈ બંધ પણ આવશે તો સિગ્મા અને પાઈ બંનેથી દર્શાવી શકાય. આની અંદર ઉલ્લેખ નથી કારણ કે ઉદાહરણ H2 અણુનું લઈએ છીએ એટલા માટે. અને બે પરમાણ્વીય કક્ષકોના આ તમારું પૂરક સંમિશ્રણ શબ્દ પણ સમજી શકાય. બે પરમાણ્વીય કક્ષકોના સ્વીકાર્ય તરંગ વિધેયના પૂરક સંમિશ્રણથી બંને વચ્ચે સરવાળો થયો એટલે તમને બંધકારક આણ્વીય કક્ષક મળી. જ્યારે અહીંયા બાદબાકીનો મતલબ વિરોધક સંમિશ્રણ થયું, બાદબાકી થાય છે, ભેગા થવાની વાત અહીંયા થતી નથી, એટલે વિરોધક સંમિશ્રણ, જેને અહીંયા બાદબાકીથી તમને સિગ્મા સ્ટાર પ્રકારની એટલે કે બંધ પ્રતિકારક આણ્વીય કક્ષક મળે છે. એ અહીંયા તમને આપ્યું છે. પરમાણ્વીય કક્ષકોના સરવાળાથી મળેલ આણ્વીય કક્ષકોને બંધકારક આણ્વીય કક્ષકો BMO બોન્ડિંગ મોલિક્યુલર ઓર્બિટલ કહે છે, જેને આપણે સિગ્મા વડે દર્શાવી. જ્યારે પરમાણ્વીય કક્ષકોના બાદબાકીથી મળેલા આણ્વીય કક્ષકને બંધ પ્રતિકારક આણ્વીય કક્ષકો કહે છે, એટલે કે ABMO એન્ટી બોન્ડિંગ મોલિક્યુલર ઓર્બિટલ, જેને આપણે સિગ્મા સ્ટાર વડે દર્શાવીએ છીએ. એટલે મેં તમને જે અહીંયા વાક્યરચનામાં સમજાયું એ બધું તમારું અહીંયા આવી ગયું છે. સરવાળાથી મળેલી બંધકારક આણ્વીય કક્ષક જે તમારી સિગ્મા છે, અને બાદબાકીથી મળેલી આણ્વીય કક્ષક એ બંધ પ્રતિકારક આણ્વીય કક્ષક છે, જેને આપણે સ્ટાર વડે દર્શાવી. તો કોમન તમે આ આણ્વીય કક્ષક જે વાદ છે, જેમાં આણ્વીય કક્ષકની રચના તેમાં ભાગ ભજવતી પરમાણ્વીય કક્ષકોના તરંગ વિધેયનું રૈખિક સંગઠન થવાથી એમાં સરવાળા અને બાદબાકી બંને પ્રકારની ઘટનાઓ દ્વારા તમને બે પ્રકારની આણ્વીય કક્ષક મળે, એવું અહીંયા તમે સમજી શકો છો. તો આ તમને આ બંધકારક આણ્વીય કક્ષક અને બંધ પ્રતિકારક આણ્વીય કક્ષક કેવી રીતે મળી એ પણ તમને અહીંયા સ્પષ્ટ કર્યું. સાથે સાથે હવે 5 માર્કનો આપણો પ્રશ્ન હોય ત્યારે આ બધા વાક્યોને પણ તમારે દર્શાવવા પડે. બંધકારક આણ્વીય કક્ષકની રચના બે પરમાણ્વીય કક્ષકોના તરંગ વિધેય જે છે એમનું રૈખિક સંગઠન થયું, એની અંદર સરવાળાથી થયું. તો બંધકારક આણ્વીય કક્ષક રચાય. તો આ બંધકારક આણ્વીય કક્ષકની રચનામાં સંયોજાતા બંને પરમાણુના ઇલેક્ટ્રોનના તરંગ રચનાત્મક વ્યતિકરણથી એકબીજાને પ્રબલક બને છે. પ્રબલક બને છે એટલે એકબીજા સાથે મજબૂત રીતે જકળાય છે, એકબીજા સાથે આકર્ષિત થઈને મજબૂત બંધ બનાવે છે. બંધકારક આણ્વીય કક્ષકમાં આપણે જોયું કે ભાઈ તમને આગળ આકૃતિમાં મેં સમજાયું કે બંને ઇલેક્ટ્રોન તમારા દાખલ થયા એનો મતલબ કે એ બંને પરમાણ્વીય કક્ષકના ઇલેક્ટ્રોન જ્યારે તમારી સિગ્મા પ્રકારની બંધકારક આણ્વીય કક્ષકમાં દાખલ થાય છે એટલે બંને એકબીજા સાથે સંમિશ્ર થયા, અને સંમિશ્ર થાય ત્યારે એ પ્રબલક એટલે કે ખૂબ જ મજબૂત અથવા પ્રબળતાથી એકબીજા સાથે જોડાયેલા છે એવું સમજી શકાય. તો અહીંયા આ વાક્ય રચનામાં તમને, કારણ કે બુકમાં તમારો આ ઉલ્લેખ છે એટલે કે ઇલેક્ટ્રોનના જે તરંગ છે રચનાત્મક વ્યતિકરણ, બે પ્રકારના અહીંયા ઘટનાઓ સરવાળા અને રચનાત્મક વ્યતિકરણ શબ્દ વાપર્યો છે, અને એની આગળનો આપણો જે બીજો મુદ્દો આવશે જેની અંદર તમારે આની જગ્યાએ વિભંજક વ્યતિકરણ શબ્દ આવશે જે બાદબાકીથી ઓળખાશે. તો આપણા બંધકારક આણ્વીય કક્ષકની વાત કરીએ છીએ એટલા માટે અહીંયા આ સ્પષ્ટ કર્યું કે આ પ્રકારની જે બંધકારક આણ્વીય કક્ષકની રચના છે એમાં સામાન્ય રીતે જે પરમાણુઓ સંયોજિત થાય છે તેમના ઇલેક્ટ્રોનના તરંગ રચનાત્મક વ્યતિકરણથી એકબીજાને પ્રબલક બને છે, જેને કારણે બંધકારક આણ્વીય કક્ષકમાં ઇલેક્ટ્રોન ઘનતા
બંને પરમાણુઓના કેન્દ્રની વચ્ચે સ્થાન પામે છે. એટલે બે પરમાણુવીય કક્ષકો જ્યારે સંમિશ્રિત થઈ તો બંનેના કેન્દ્રની વચ્ચેના ભાગમાં ઇલેક્ટ્રોન મળવાની સંભાવના મહત્તમ બની અને ઇલેક્ટ્રોન મળવાની સંભાવના મહત્તમ દર્શાવતો તમારો ભાગ છે, જેને આપણે અહીંયા ઘનતા બંને કેન્દ્રની વચ્ચેના ભાગમાં સ્થાન પામે છે, એટલે ત્યાં મહત્તમ મળી શકે એવું આપણે સમજી શકાય, કારણ કે બે કેન્દ્ર વચ્ચે અપાકર્ષણ ઘણું ઓછું હોય છે. બંને ઇલેક્ટ્રોન અથવા તો ઇલેક્ટ્રોન ધરાવતી બંને પરમાણુવીય કક્ષકો એકબીજા સાથે પ્રબળ રીતે સંમિશ્ર થઈ, એનો મતલબ છે કે ત્યાં આકર્ષણ પ્રબળ છે, અપાકર્ષણ ઘણું ઓછું છે, એટલા માટે બે કેન્દ્રની વચ્ચે ઇલેક્ટ્રોન મળવાની સંભાવના વધી ગઈ. અને આવી જ તમારી આણ્વીય કક્ષક કે જેમાં પરમાણુના બે કેન્દ્રની વચ્ચે ઇલેક્ટ્રોન મળવાની સંભાવના મહત્તમ દર્શાવે છે, એ તમારી બંધકારક આણ્વીય કક્ષક થઈ BMO અથવા સિગ્મા કે પાઈ. આગળ પાઈ પણ આવશે એટલે મેં ઉલ્લેખ કરું છું. ચાલો એની જગ્યાએ હવે બંધ પ્રતિકારક આણ્વીય કક્ષકના સંદર્ભમાં વાત કરીએ તો બંધ પ્રતિકારક આણ્વીય કક્ષકની રચનામાં સંયોજાતા બંને પરમાણુના ઇલેક્ટ્રોનના તરંગ વિભંજક વ્યતિકરણને લીધે એકબીજાને રદ કરે છે. ઉપર હતું રચનાત્મક વ્યતિકરણ. રચનાત્મક વ્યતિકરણને મેં શબ્દ કહ્યું કે ભાઈ તમે સરવાળાથી એવો શબ્દ આપણે આગળ વાપર્યો, કારણ કે અહીંયા નવી રચના થશે, નવો અણુ તમારો બનવાનો છે કે જેની અંદર બે પરમાણુના કેન્દ્રની વચ્ચે તમને મહત્તમ ઇલેક્ટ્રોન પ્રાપ્ત થશે એવી આણ્વીય કક્ષક રચાય છે. જ્યારે અહીંયા વિભંજક વ્યતિકરણ, વિભંજક એટલે તોડવું, અલગ કરવું, તો એને આધારે લખ્યું એકબીજાને રદ કરે છે. એનો મતલબ કે બંધ પ્રતિકારક આણ્વીય કક્ષકમાં બે કેન્દ્રની વચ્ચે જે તમારા બંને પરમાણુના ઇલેક્ટ્રોન છે એ ઇલેક્ટ્રોન સંમિશ્ર થવાનો પ્રતિકાર કરે છે. અપાકર્ષણ ત્યાં પ્રબળ છે અને અપાકર્ષણ પ્રબળ થયું એટલે સ્વાભાવિક છે કે બંને ઇલેક્ટ્રોન એકબીજાની નજીક નહીં આવે. નજીક નહીં આવે એટલે એકબીજા સાથે મજબૂત રીતે આકર્ષાય નહીં. ત્યાં અપાકર્ષણ વધે છે એટલે દૂર જાય, અને દૂર જાય એટલા માટે આ વિભંજક વ્યતિકરણને કારણે તે એકબીજાને રદ કરે છે, મતલબ ભેગા થતા નથી. પરિણામે બંધ પ્રતિકારક આણ્વીય કક્ષકમાં ઇલેક્ટ્રોન ઘનતા બંને પરમાણુઓના કેન્દ્રની વચ્ચેની જગ્યાએથી દૂર સ્થાન પામે છે, એટલે પરસ્પર વિરુદ્ધ દિશામાં ખસી જશે. પેલામાં એકબીજાની નજીક આવ્યા, વચ્ચેના ભાગમાં ઇલેક્ટ્રોનની ઘનતા વધી, અહીંયા વિરુદ્ધ દિશામાં વધી. મોડા મચકોળે છે ટૂંકમાં એવું આપણે કહીએ. બરાબર, આ પ્રમાણે આપણે સમજી શકીએ. તો એટલા માટે બે કેન્દ્રની વચ્ચે બે પરમાણુવીય કક્ષકો છે એના આપણે કેન્દ્ર ગણ્યા. કેન્દ્રની વચ્ચે ઇલેક્ટ્રોન ઘનતા મળવાને બદલે એનાથી દૂર સ્થાન પામે છે એવું લખ્યું છે, કારણ કે બે કેન્દ્ર વચ્ચે અપાકર્ષણ વધારે હોય છે. તો અપાકર્ષણને કારણે ઇલેક્ટ્રોન બંને કેન્દ્રની વચ્ચે પ્રબલક બનતા નથી, અપાકર્ષિત થઈ અને બે કેન્દ્રથી દૂરના વિસ્તારમાં એ ઇલેક્ટ્રોનની ઘનતા તમને મહત્તમ પ્રાપ્ત થાય છે એવું અહીંયા લખ્યું છે. તો આ તમને અહીંયા બે મુદ્દા તફાવતના સંદર્ભમાં તમને ધારો કે પ્રશ્ન પૂછાયો, બંધકારક આણ્વીય કક્ષક અને બંધ પ્રતિકારક આણ્વીય કક્ષક વચ્ચેનો ભેદ સ્પષ્ટ કરો, આવો તમને ધારો કે તફાવત પૂછાયો, તો એની અંદર તમને આ બધા મુદ્દા કામમાં આવે એવા છે. આપણે પછી જોઈશું, પણ મેં તમને સાથે સાથે હિન્ટ આપતો જાઉં છું કે તમે એ પણ ધ્યાન રાખજો. આગળ, પરિણામે બંધ પ્રતિકારક આણ્વીય કક્ષક નોડલ સમતલ ધરાવે છે, કારણ કે બે કેન્દ્રની વચ્ચે ઇલેક્ટ્રોન મળવાની સંભાવના ઘનતા તમારી છે એ શૂન્ય થઈ, કારણ કે એની જગ્યાએ પરસ્પર વિરુદ્ધ દિશામાં સામસામે દૂર સ્થાન પામે છે શબ્દ વાપર્યો. એટલે એનો મતલબ કે બે કેન્દ્રની વચ્ચે ઇલેક્ટ્રોન મળવાની તમારી સંભાવના, ઇલેક્ટ્રોન મળવાની તમારી જે કંઈક શક્યતા છે એ અહીંયા શૂન્ય થઈ અથવા નહીવત થઈ. અને આપણને ખબર છે કે જ્યાં ઇલેક્ટ્રોન મળવાની સંભાવના શૂન્ય હોય તેવા વિસ્તારને આપણે નોડ અથવા નોડલ સમતલ કે સપાટી કહીએ. તો બંધ પ્રતિકારક આણ્વીય કક્ષક છે એ નોડ ધરાવે છે એવું આને આધારે આપણે સમજવાનું છે. બંધકારક આણ્વીય કક્ષકમાં ઇલેક્ટ્રોન કેન્દ્રમાં એકબીજાની સાથે ગોઠવાયેલ રહી અણુને સ્થાયી બનાવે છે. તો આપણે એ તો જોઈ લીધું કે બંધકારક આણ્વીય કક્ષકની ઉર્જા ઓછી એટલે બંને પરમાણ્વીય કક્ષકના ઇલેક્ટ્રોન
બંધકારક આણ્વીય કક્ષકમાં આવ્યા અને એમાં એકબીજા સાથે ગોઠવાયેલા પણ છે અને બંને એકબીજા સાથે ગોઠવાઈને એનું પ્રબળ આકર્ષણથી ગોઠવાયા છે એટલે એમની અંદર જેટલી ઉર્જા હતી એ ઉત્સર્જિત થઈ આકર્ષણને કારણે, તેથી તમારી રચના સ્થાયી બની એટલે અણુ સ્થાયી બન્યો. બંધકારક આણ્વીય કક્ષકની ઉર્જા પરમાણ્વીય કક્ષકોની ઉર્જા કરતાં ઓછી હોય છે, જ્યારે બંધ પ્રતિકારક આણ્વીય કક્ષકોની ઉર્જા પરમાણ્વીય કક્ષકની ઉર્જા કરતાં વધુ હોય છે. આ વાત આગળ મેં તમને સમજાવી દીધી. આ બધું લખવું પડે. જ્યારે તમારો 3 માર્કનો પ્રશ્ન આવે છે ત્યારે પણ આનો ઉલ્લેખ કરવાનો. 2 માર્કનો પ્રશ્ન હોય છે તો તમારે આગળનો જે વિભાગ છે, જે મેં તમને આગળ સમજાવ્યું આકૃતિ સાથે જેટલું આવ્યું એટલું બરાબર છે. 3 માર્કમાં પૂછાય છે તો તમારે આની અંદરથી આ વાક્યરચના લખવાની. ઇલેક્ટ્રોન મળવાની ઘનતા 2 કેન્દ્રની વચ્ચે બંધકારકમાં હોય, બંધ પ્રતિકારકમાં ન હોય અને એટલા માટે તે નોડલ સમતલ ધરાવે છે એ ઉલ્લેખ કરવાનો. અને 5 માર્કનો પ્રશ્ન છે તો આ મુદ્દા બધા જ તમારે આની અંદર પૂરેપૂરા લેવા પડશે. તો આ ઉર્જાના સંદર્ભમાં તમારી વાત થઈ ગઈ. બંધકારક આણ્વીય કક્ષકની ઉર્જા પરમાણ્વીય કક્ષકોની ઉર્જા કરતાં ઓછી, જ્યારે બંધ પ્રતિકારક આણ્વીય કક્ષકની ઉર્જા પરમાણ્વીય કક્ષકોની ઉર્જા કરતાં વધારે છે. એટલે સીધું આપણે કહી શકીએ કે ભાઈ બંધકારક આણ્વીય કક્ષકની ઉર્જા બંધ પ્રતિકારક આણ્વીય કક્ષકની ઉર્જા કરતાં ઓછી હોય છે. સીધું કહી શકાય. જેનું કારણ કક્ષકોમાં ઇલેક્ટ્રોનનું પરસ્પર અપાકર્ષણ કેન્દ્ર અને ઇલેક્ટ્રોન વચ્ચેના અપાકર્ષણ કરતાં વધુ હોય છે. જેની ઉર્જા વધારે છે એમાં સ્વાભાવિક રીતે અપાકર્ષણની પ્રબળતા વધારે હશે તો જ ઉર્જા વધારે હોય, અને જેની ઉર્જા ઓછી છે એનો મતલબ કે ત્યાં અપાકર્ષણની પ્રબળતા ઓછી છે, આકર્ષણની પ્રબળતા વધુ છે, એટલે ત્યાં તમારી ઉર્જાનું ઉત્સર્જન વધુ થશે તો સ્થિરતા વધુ આવશે. એટલે આ તમને જે આપ્યું છે કે ભાઈ શા માટે બંધકારક આણ્વીય કક્ષક કરતાં બંધ પ્રતિકારક આણ્વીય કક્ષકની ઉર્જા વધુ હોય છે, તો એ તમને સ્પષ્ટ કર્યું કે કક્ષકોમાં ઇલેક્ટ્રોનનું પરસ્પર અપાકર્ષણ. બંધકારક આણ્વીય કક્ષકમાં ઇલેક્ટ્રોનનું અપાકર્ષણ નથી થતું, ત્યાં આકર્ષણ પ્રબળ થાય છે. જ્યારે બંધ પ્રતિકારક આણ્વીય કક્ષકમાં ઇલેક્ટ્રોનનું આકર્ષણ નહીં થતું, ત્યાં અપાકર્ષણ પ્રબળ છે. અને આ અપાકર્ષણ જે છે એ કેન્દ્ર અને ઇલેક્ટ્રોન વચ્ચેના આકર્ષણ કરતાં પણ વધુ પ્રબળ છે. અને એટલા માટે જ આપણે આગળ જોયું કે વિભંજક વ્યતિકરણને લીધે એકબીજાને રદ કરે છે અને એટલા માટે ત્યાં ઉર્જા વધી જશે. તો આ તમારી આણ્વીય કક્ષકવાદ આધારિત 5 માર્ક સુધી તમને પૂછી શકાય એવી આ તમારી થિયરી H2 અણુના ઉદાહરણ દ્વારા જ પૂછાય. ધારો કે ઉલ્લેખ નથી થતો તો પણ આપણે H2 અણુના ઉદાહરણ દ્વારા જ આને સમજાવવાનો રહેશે. હવે તમે આને જો સમજી ગયા હોય તો આના પછી આપણી જે વિશિષ્ટ બાબતો વાળું તમારું જે ટોપિક છે એ તમે સરળતાથી સમજી શકશો. તો આપણો બીજો પ્રશ્ન છે હવે આણ્વીય કક્ષકવાદની વિશિષ્ટ બાબતો લખો, અથવા એની જગ્યાએ આણ્વીય કક્ષકવાદની વિશિષ્ટતા અથવા ખાસિયતો જણાવો અથવા લખો. સમજાવોથી આવે તો બી લખવાનું છે. તો આણ્વીય કક્ષકવાદ આપણે ભણ્યા. આગલી થિયરી તમારી 5 માર્ક સુધી પૂછી શકાય. સામાન્ય રીતે 3 માર્કમાં અથવા 5 માર્કમાં આવશે. મેં તમને સ્પષ્ટ કરી દીધું છે કેટલું કઈ જગ્યાએ લખવાનું છે. સાર સ્વરૂપે અંદર જે વસ્તુ અગત્યની છે મેં તમને સ્પષ્ટ કરી આપી. H2 અણુના ઉદાહરણ દ્વારા જ સમજાવવાનું છે, એ પણ આપણે જોઈ લીધું. હવે એ સમજી ગયા હોય તો આ મુદ્દા તમને સરળતાથી ખ્યાલ આવશે. એટલા માટે જ મેં થોડોક અહીંયા ક્રમ બદલેલો છે. તો આણ્વીય કક્ષકવાદની વિશિષ્ટ બાબતોમાં પહેલો મુદ્દો તમને આપ્યો કે પરમાણુમાં જેમ ઇલેક્ટ્રોન જુદી જુદી પરમાણ્વીય કક્ષકમાં હોય તેમ અણુમાં ઇલેક્ટ્રોન જુદી જુદી આણ્વીય કક્ષકમાં રહેલા હોય છે. તો તમે એ જોઈ લીધું કે આણ્વીય કક્ષક પણ તમારી 2 પ્રકારની તો એમ કોમન છે. બંધકારક ઓછી ઉર્જાવાળી અને બંધ પ્રતિકારક વધુ ઉર્જાવાળી, જેમાં આપણે સિગ્મા અને સિગ્મા સ્ટાર જોયું. હજુ વધારે પી કક્ષકો પણ જો આમાં બંધમાં ભાગ ભજવતી હોય તો તમને પાઈ અને પાઈ સ્ટાર પણ મળશે. તો એ રીતે અલગ અલગ આણ્વીય કક્ષકો થઈ. તો પરમાણુમાં જેમ તમારી 1s 2s 2p છે એવી રીતે અહીંયા આણ્વીય કક્ષક જે છે તમારી એ પણ અલગ અલગ પ્રકારની હોય. એ આધારે લખ્યું કે ભાઈ પરમાણુમાં જેમ ઇલેક્ટ્રોન જુદી જુદી પરમાણ્વીય કક્ષકમાં હોય તે જ રીતે
આણ્વીય કક્ષકમાં પણ ઇલેક્ટ્રોન જુદી જુદી આણ્વીય કક્ષકોમાં હોય છે, એટલે અણુની અંદર. બીજું, લગભગ સમાન ઉર્જા અને યોગ્ય સમમિતિ ધરાવતી પરમાણ્વીય કક્ષકો સંયોજાઈ આણ્વીય કક્ષકો રચે છે. તો એ તો કોમન છે. સમાન ઉર્જા એ સંકરણમાં જોયું છે, એ જ વસ્તુ અહીંયા તમને સમજી શકો તમે કે સંકરણમાં આપણે જોયું કે ઉર્જાનો ઓછો તફાવત ધરાવતી હોય, બરાબર, તેવી જ પરમાણ્વીય કક્ષકો છે એ તમારી સંકરણમાં ભાગ લે. તો એવી રીતે અહીંયા પણ લગભગ સમાન ઉર્જાવાળી, એટલે ઉર્જામાં ઓછો તફાવત ધરાવતી હોય અને યોગ્ય સમમિતિવાળી આવી તમારી જે પરમાણ્વીય કક્ષકો છે એ સંયોજાઈ અને આણ્વીય કક્ષક રચતી હોય છે. ત્રીજો મુદ્દો, પરમાણ્વીય કક્ષક એક કેન્દ્રીય હોય છે જ્યારે આણ્વીય કક્ષક બહુ કેન્દ્રીય હોય છે. હવે પરમાણુ છે એટલે સ્વાભાવિક છે કે એક જ પરમાણુ છે તો એનું કેન્દ્ર, એની આજુબાજુ જેટલા ઇલેક્ટ્રોન હશે એ એક કેન્દ્ર પ્રત્યે તમારા સંકળાયેલા હોય, આકર્ષિત થયેલા હોય. પણ હવે આવું જ આપણે અણુના સંદર્ભમાં જઈએ તો અણુમાં ઓછામાં ઓછા 2 પરમાણુ તો હોય. તો બંને પરમાણુઓની વચ્ચે અણુનું કાલ્પનિક કેન્દ્ર આપણે સમજવું પડે અથવા તો કેન્દ્રનો સમૂહ સમજવો પડે. તો એ તમારું સ્વાભાવિક છે કે ઓછામાં ઓછા 2 પરમાણુઓના કેન્દ્રથી એ તમારું સંકળાયેલું છે અથવા એમાં રહેલા ઇલેક્ટ્રોન તમારા છે આવા કાલ્પનિક સમૂહથી તમારા આકર્ષિત થયેલા હોય, એટલે એ બહુ કેન્દ્રીય કહેવાય. જ્યારે પરમાણુ છે એક કેન્દ્રીય થશે કારણ કે એમાં એક જ કેન્દ્ર આવવાનું છે અને અણુ તમારો ઓછામાં ઓછા 2, વધારેમાં વધારે ગમે તેટલા 4 હોય કે 5 હોય, પણ એ બધા જ પરમાણુઓથી તમારું એક કાલ્પનિક કેન્દ્રીય તમારું એક સમૂહ બને, એટલે બહુ કેન્દ્રીય ગણવાનું છે. તો પરમાણ્વીય કક્ષક એક કેન્દ્રીય હોય છે જ્યારે આણ્વીય કક્ષક તમારી બહુ કેન્દ્રીય હોય છે. ચોથો મુદ્દો, રચાયેલ આણ્વીય કક્ષકોની સંખ્યા સંયોજાતી પરમાણ્વીય કક્ષકોની સંખ્યા જેટલી જ હોય છે. પહેલા તો આને સમજી લો. તો આપણે જોયું કે ભાઈ હાઇડ્રોજન પરમાણુ માટે આપણે લખ્યું અણુમાં સાઈ એ અને સાઈ બી, તો એનો મતલબ સંયોજાતી પરમાણ્વીય કક્ષકો 2. હવે એના સંમિશ્રણથી તમને 2 આણ્વીય કક્ષકો મળી, એક સિગ્મા, બીજી સિગ્મા સ્ટાર, બરાબર. જેટલી તમને આણ્વીય કક્ષક બંધકારક મળી એટલી જ તમને બંધ પ્રતિકારક પણ મળી. એવું આમાં H2ના ઉદાહરણ પૂરતું મેં તમને સમજાવું. તો એ આધારે અહીં લખ્યું છે વાક્ય કે જેમાંની, એટલે જેટલી તમારી આણ્વીય કક્ષકો રચાય એમાંની અડધી બંધકારક આણ્વીય કક્ષક હોય અને બીજી અડધી બંધ પ્રતિકારક આણ્વીય કક્ષક હોય છે. આ પણ તમારું સ્પષ્ટ થઈ જાય. આ વસ્તુ તમને ખબર હોવી જ જોઈએ અને એટલા માટે મેં પહેલા ઉદાહરણ સ્વરૂપે તમને એ વસ્તુ સમજાવી, પછી આપણે આ ખાસિયતોની વાત પર જઈએ છીએ. તો તમે એ H2 અણુના ઉદાહરણ દ્વારા આણ્વીય કક્ષકવાદને સમજ્યા. એમાં એ જ વસ્તુ છે, 2 પરમાણ્વીય કક્ષકો સંયોજાય છે, એમાંથી તમને 2 આણ્વીય કક્ષક મળે છે, જે આ વાક્યરચનામાં સ્પષ્ટ થાય. પછી 2 માંથી એક નીચે છે, એક ઉપર છે, એટલે અડધી અડધી, તો એક થઈ. તો એક તમારી બંધકારક છે, બીજી એક તમારી બંધ પ્રતિકારક છે. તો એ આધારે આ વસ્તુ સમજવાની કે આણ્વીય કક્ષકોની સંખ્યા સંયોજાતા પરમાણ્વીય કક્ષકોની સંખ્યા જેટલી જ હોય છે, જેમાંની અડધી બંધકારક આણ્વીય કક્ષકો હોય તો બીજી અડધી તમારી બંધ પ્રતિકારક આણ્વીય કક્ષકો હોય છે. આ પણ આપણે જોઈ જ ગયા છે, એ જ લખવાનું છે. બંધકારક આણ્વીય કક્ષકની ઉર્જા હંમેશા બંધ પ્રતિકારક આણ્વીય કક્ષકની ઉર્જા કરતા ઓછી હોય છે. બંધકારક આણ્વીય કક્ષકની ઉર્જા નીચે છે એટલે ઓછી છે, જ્યારે બંધ પ્રતિકારક આણ્વીય કક્ષક ઉપર છે એટલે એની ઉર્જા વધારે. આથી તેની સ્થાયીતા વધારે હોય છે. તેની એટલે બંધકારક આણ્વીય કક્ષકની સ્થાયીતા વધારે હોય છે એવું સમજવાનું. તો આ પણ આપણે ઉદાહરણમાં સમજી ગયા છે, સ્પષ્ટ થઈ ગયું છે. જેમ પરમાણુમાં કેન્દ્રની આસપાસ ઇલેક્ટ્રોન સંભાવ્યતા વહેંચણી પરમાણ્વીય કક્ષક વડે દર્શાવાય તેમ અણુમાંના કેન્દ્રના સમૂહની આસપાસ ઇલેક્ટ્રોન સંભાવ્યતા વહેંચણી આણ્વીય કક્ષક વડે દર્શાવાય છે. એટલે અહીં તમને પરમાણ્વીય કક્ષક જેને કહેવાય તે આધારે આણ્વીય કક્ષક કોને કહેવાય એ સ્પષ્ટ કર્યું. પરમાણુના કેન્દ્રની આસપાસ ઇલેક્ટ્રોન મળવાની સંભાવના દર્શાવતા વિસ્તારને આપણે પરમાણ્વીય કક્ષક કહીએ. તે એવી રીતે અણુના કેન્દ્રના સમૂહની, મેં તમને કહ્યું કે અણુ છે એ તમારું એક જ કેન્દ્ર સીધું ધરાવતું નથી. 2 પરમાણુ હોય તો બંનેના કેન્દ્રનો તમારે કાલ્પનિક સમૂહ એટલે કે સેન્ટર નક્કી કરવું પડે, એટલે સમૂહ શબ્દ વાપર્યો. તો અણુના કેન્દ્રના સમૂહની આસપાસ ઇલેક્ટ્રોન મળવાની સંભાવના દર્શાવતો વિસ્તાર
એ આણ્વીય કક્ષક કહેવાય. તો એ આધારે તમને આ વાક્યરચના આપી છે. પરમાણુના કેન્દ્રની આસપાસ ઇલેક્ટ્રોન સંભાવ્યતા વહેંચણી પરમાણ્વીય કક્ષક કહેવાય. તે જ રીતે અણુના કેન્દ્રના સમૂહની આસપાસ ઇલેક્ટ્રોન સંભાવ્યતા વહેંચણી આણ્વીય કક્ષક વડે દર્શાવાય છે અથવા કહેવાય છે. અને છેલ્લો મુદ્દો તો એ પણ મેં તમને આગળ કહી દીધો. પરમાણ્વીય કક્ષકની જેમ આણ્વીય કક્ષક પણ આઉફબાઉ સિદ્ધાંત, પાઉલીનો નિષેધ સિદ્ધાંત અને હુન્ડના નિયમને પાળે છે. એટલે મેં ત્રણે એક સાથે આઉફબાઉ, પાઉલી અને હુન્ડના નિયમનું પાલન કરે છે અથવા પાળે છે. આ પણ તમારું અંદર આવી ગયું. આ પણ મેં તમને H2 અણુના ઉદાહરણમાં સ્પષ્ટ કર્યું કે પહેલા નીચે કેમ ભરાય, પછી ઉપર ક્યારે જાય. તો એ આધારે તમને આ 7 મુદ્દા તમારા છે, એમાંથી તમે કોઈ પણ 6 પરફેક્ટ તમને કોન્ફિડન્સ હોય તો એ 6 મુદ્દા લખો. 3 માર્કમાં તમને સ્વાભાવિક રીતે આ પ્રશ્ન આવી શકે. તો એમાં તમારે કાં તો તમે 7 મુદ્દાને 6માં કન્વર્ટ કરીને લખશો તો પણ ચાલશે, પણ આ તમારા મુદ્દા જે છે એ તમારો એક 3 માર્કનો પ્રશ્ન તરીકે ગણવાનો. આણ્વીય કક્ષકવાદની વિશિષ્ટ બાબતો લખો તો એમાં આ આવશે. ફરી એકવાર જોઈ લઈએ ટૂંકમાં ઝડપથી. તો વિશિષ્ટ બાબતો અથવા ખાસિયતોની અંદર કે પરમાણુમાં જેમ ઇલેક્ટ્રોન પરમાણ્વીય કક્ષકમાં હોય તેમ અણુમાં ઇલેક્ટ્રોન આણ્વીય કક્ષકમાં આવે. લગભગ સમાન ઉર્જા ધરાવતી જ પરમાણ્વીય કક્ષકો છે એ સંમિશ્રિત થઈ અથવા સંયોજાય અને આણ્વીય કક્ષક રચે. પરમાણ્વીય કક્ષક એક કેન્દ્રીય છે, આણ્વીય કક્ષક બહુકેન્દ્રીય છે. આણ્વીય કક્ષકની સંખ્યા સંયોજાતા પરમાણ્વીય કક્ષકની સંખ્યા જેટલી જ મળે, જેમાં અડધી બંધકારક અને અડધી બંધ પ્રતિકારક હોય છે. બંધકારક આણ્વીય કક્ષક કરતા બંધ પ્રતિકારક આણ્વીય કક્ષકની ઉર્જા વધારે હોય છે. જેમ પરમાણુના કેન્દ્રની આસપાસ ઇલેક્ટ્રોન સંભાવ્યતા વહેંચણી પરમાણ્વીય કક્ષક કહેવાય, તેવી રીતે અણુના સમૂહના કેન્દ્રના સમૂહની આસપાસ ઇલેક્ટ્રોન સંભાવ્યતા વહેંચણી આણ્વીય કક્ષક કહેવાય. અને પરમાણ્વીય કક્ષકની જેમ આણ્વીય કક્ષક પણ આઉફબાઉ, પાઉલી અને હુન્ડના નિયમનું પાલન કરે છે. તો વિદ્યાર્થી મિત્રો, આણ્વીય કક્ષકવાદ H2 અણુના ઉદાહરણ દ્વારા અને તે આધારે એની વિશિષ્ટ બાબતો, આ તમારો આખો જે ટોપિક છે એ બહુ સારી રીતે તૈયાર કરજો. કારણ કે તમને થિયરી સ્વરૂપે પૂછાય તો આવડશે, પરંતુ તમને આને આધારિત હજુ આગળ ઘણું બધું આપણે સમજવાનું બાકી છે. તો એમાં પણ આ સ્પષ્ટ થયું હશે તો ત્યાં તમે સમજી શકશો. એટલા માટે તૈયાર કરવાનું છે, લખીને સારી રીતે તૈયાર કરજો.